વડોદરામાં મંગળવારે એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણ સર્જાઈ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં 1963થી વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત રાખવામાં આવેલ ભગવાન ગૌતમ બુદ્ધના પવિત્ર દેવની મોરી અસ્થિને પહેલી વખત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે શ્રીલંકા મોકલવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને તે ભારત શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક તથા ધાર્મિક સંબંધોને વધુ મજબૂત કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે વડોદરામાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભગવાન બુદ્ધના અસ્થિઓની પુષ્પાંજલિ અર્પણ કરીને ઔપચારિક રીતે રવાના કર્યા હતા. આ કાર્યક્રમમાં બૌદ્ધ સાધુઓએ મંત્રોચ્ચાર કર્યા અને ભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં હાજર રહી અસ્થિઓને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કર્યું હતું. ત્યારબાદ અસ્થિઓને બુલેટ પ્રૂફ કાચમાં મૂકીને એરપોર્ટ લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને ખાસ વિમાનમાં દિલ્હી વાયા કોલંબો મોકલવામાં આવ્યા. આ અસ્થિ શ્રીલંકાના કોલંબોમાં આવેલા પ્રસિદ્ધ હનુપિટિયા ગંગારામય મંદિરમાં 4 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી જાહેર દર્શન માટે રાખવામાં આવશે. 11 ફેબ્રુઆરીએ તેમને પરત ભારત લાવવામાં આવશે. આ પ્રદર્શન પાડોશી દેશ શ્રીલંકામાં યોજાનારા બૌદ્ધ સંમેલન અને પ્રદર્શનના ભાગરૂપે છે, જ્યાં હજારો ભાવિકો દર્શન કરી શકશે. ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન કલ્પના ગવલીએ જણાવ્યું કે 1963માં ઉત્તર ગુજરાતના દેવ વનમોરી સ્થળેથી મળેલા આ અમૂલ્ય અસ્થિને 63 વર્ષ પછી પહેલી વખત યુનિવર્સિટી બહાર લાવવામાં આવ્યા છે. અગાઉ માત્ર 2010માં ઇન્ટરનેશનલ બૌદ્ધ કોન્ફરન્સ દરમિયાન જાહેર દર્શન માટે રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા અને મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ઐતિહાસિક ક્ષણે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો. આ પ્રયાસ ભારતની સાંસ્કૃતિક ડિપ્લોમસી અને બુદ્ધ ધર્મના જન્મસ્થાન તરીકેની જવાબદારીને દર્શાવે છે, જે ભારત શ્રીલંકા વચ્ચેના લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવશે.